અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ફિડે રેટેડ રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ સુધી ચાલનારા પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ઓલ ઇન્ડિયા અંડર 18 રેપિડ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં ખાસ કરીને યુવા અને પ્રતિભાશાળી બાળકો ઉત્સાહભેર ભાગ લીધો। જ્યારે બીજા દિવસે ઓલ ઇન્ડિયા રેપિડ ચેસ ટુર્નામેન્ટ યોજાશે, જેમાં વિવિધ વય જૂથના ખેલાડીઓ વચ્ચે રસપ્રદ મુકાબલા જોવા મળશે। 2 દિવસ દરમિયાન કુલ 2000 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લે તેવો અંદાજ છે, જે આ ટુર્નામેન્ટને વિશેષ બનાવે છે। ઇમ્પેક્ટ કેવું છે કે ભારત ચેસમાં તો ડોમિનેટ કરે છે। આપણે ટોપમાં જોઈએ તો આપણો યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન જે 17 યર્સે વર્લ્ડ ચેમ્પિયન બનેલો છે, અને આપણે બધા જે યુથ કેડેટ્સ વર્લ્ડ ઇવેન્ટ થાય છે એમાં મેક્સિમમ મેડલ્સ ભારતને મળે છે, ઓલિમ્પિક મેડલ્સ બી ભારતને મળે છે। કે ભારતમાં કેવું છે, ચેસનું ડેવલપમેન્ટ એકદમ ટોચ ઉપર છે। આપણે બધી જ કેટેગરીમાં ડોમિનેટ કરી રહ્યા છે, એટલે આ બધા બાળકો નોનસ્ટોપ ટ્રેનિંગ લે છે જ। ઇનફેક્ટ આપણે ગુજરાતમાં તો બધી સ્કૂલોમાં એએમસીના ટીચર્સોને બી ટ્રેન કર્યા છે, એ લોકોની ઓનલાઈન ટ્રેનિંગ બી ચાલે છે, અને ઘણી બધી એકેડેમીઝ બી છે જ્યાં બાળકો નોનસ્ટોપ ટ્રેનિંગ લેતા હોય છે। મારા પેરેન્ટ્સનો તો 100% સપોર્ટ છે જ તે, અને હું 7 યર્સથી રમી રહી છું। આઈ હેવ 7 યર્સ ઓફ એક્સપિરિયન્સ, અને મને બહુ જ સારું લાગી રહ્યું છે। એમ તો આવી ઘણી બધી ટુર્નામેન્ટ્સ રમેલી છું, એટલે એટલું બધું હાર્ડ નહીં લાગતું, બહુ ઇઝી લાગી રહ્યું છે। કારણ કે આ લોકો ઘણા નવા છે, અને મારા પપ્પા કે જે આવે એ બધા પ્લેયર્સ હોય અને ખાલી એક જ ચેમ્પિયન।